તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે હાથરોળ ગામની એક યુવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે, જે આ ફણસીના પાકની અંદર આપણું નવલું નજરાનું ડૉક્ટર પ્રાણશક્તિ પ્રોડક્ટ આપેલી છે. અને પ્રાણશક્તિ પ્રોડક્ટ આપી નથી એ પહેલાંની કન્ડિશન શું હતી અને આપ્યા પછીની કન્ડિશન શું છે એ ખેડૂત મિત્ર જોડે જાણીશું. મોટાભાઈ, આપણો પરિચય આપશો. પટેલ નિકુંજકુમાર ભરતભાઈ. તો આ જે ફણસી છે, તમે જ્યારે વાવેતર કર્યું એ ટાઈમની કન્ડિશન શું હતી અને પ્રાણશક્તિ આપ્યા પછી શું ડિફરન્સ જોવા મળ્યો એ ખાસ ખેડૂત મિત્રોને જણાવજો. પહેલાં ફણસી એકદમ હાઈટ જ નથી આવતી, બરાબર, એકદમ પી થઈ ગઈ હતી. અને પ્રાણશક્તિ આલ્યા પછી વિકાસ ને હેગુણ બેઠક તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ડૉક્ટર પ્રાણશક્તિ જે પ્રોડક્ટ આવે છે એ આપ્યા પછી આખો વૃદ્ધિ વિકાસમાં પણ ડિફરન્સ જોવા મળી રહ્યો છે. તમે લાઈવ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકો છો. એની અંદર લસ ગ્રીનરી, આખા ખેતરની આખી ગ્રીનરી અદ્ભુત પ્રમાણમાં જોવા મળી રહી છે. તો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો મોટાભાઈ આ વિડીયો નિહાળી રહ્યા છે. તો પ્રાણશક્તિ પ્રોડક્ટ વિશે તમે શું કહેવા માંગો છો? ના, સારી પ્રોડક્ટ છે, વપરાય.